તો દેશના 7 રાજ્યોમાં 5 દિવસ હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું. 7 રાજ્યોના 23 સ્થળોએ 45 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું. રાજસ્થાનમાં ગરમીને કારણે થઈને 10 લોકોના થયા મોત. રાજસ્થાનના ફલોદીમાં 49 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. બાડમેરમાં સતત ત્રીજા દિવસે તાપમાન 48 ડિગ્રીને પાર. જેસલમેરમાં 48.2 ડિગ્રી, જાલોરમાં 47.3 ડિગ્રી તાપમાન, મહારાષ્ટ્રના અકોલામાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું. જલગાંવમાં 45.4 ડિગ્રી તાપમાન. મધ્યપ્રદેશમાં આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે. રતલામમાં 36.2, રાજગઢમાં 46.3 ડિગ્રી તાપમાન, હરિયાણાના સિરસામાં 45.4 ડિગ્રી તાપમાન, પંજાબના ભટિંડામાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. ગઈકાલે મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું. ડીસામાં 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી તાપમાન, વડોદરા અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 43.8 ડિગ્રી તાપમાન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 મેથી 4 જૂન વચ્ચે અંગ દજાડતી ગરમીથી રાહત મળશે. તાપમાનનો પારો 43 ડિગ્રીથી નીચે જશે. 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં 40 ડિગ્રી રહેશે. આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત ત્રાટકશે. 26 મે સુધી બંગાળની ખાડીમાં ચક્રવાતની ભારે અસર રહેશે. ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. 4 થી 8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં પણ વરસાદ થશે. જૂનાગઢમાં આગાહીકારોના સંમેલનમાં ચોમાસાને લઈને આગાહી. આ વર્ષે ચોમાસું લાંબુ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસું છેક આસો મહિના સુધી લંબાય તેવી શક્યતાઓ. રાજ્યના 60 જેટલા આગાહીકારો હાજર રહ્યા. કાળઝાળ ગરમી વચ્ચે સુરત મનપા તંત્ર આશ્રય વિહોણા લોકોની મદદે આવ્યું છે. 200 થી વધુ લોકોને શેલ્ટર હોમ ખસેડવામાં આવ્યા. હીટ સ્ટ્રોકનો શિકાર ન બને તે માટે મનપા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો. શેલ્ટર હોમમાં પાણી અને ORSની સુવિધા પણ ઊભી કરવામાં આવી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સીએમને પત્ર લખ્યો. પત્રમાં ભીષણ ગરમીથી મૃત્યુ પામનારને 4 લાખની સહાય આપવા માટે માંગ કરવામાં આવી. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ. સુરતના મેયર દક્ષેશ માવાણીએ ગરમીને લઈને બાંધકામ સાઇટ પર કામ બંધ રાખવા માટે ક્રેડાઈને પત્ર લખ્યો. પત્રમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાનો ઉલ્લેખ કરાયો. શ્રમિકો સાથે માનવતાવાદી અભિગમ દાખવવા પત્ર લખવામાં આવ્યો. શ્રમિકોને લીંબુ શરબત અને ORS આપવા માટે પણ અપીલ કરાઈ. મહીસાગરમાં પાણી વપરાશના પરિપત્રને લઈને ચકચાર મચી. મહીસાગર જિલ્લા નારી અદાલતમાં પીવાના પાણીને લઈને પરિપત્ર. કાળઝાળ ગરમી વચ્ચે 15 જગ પીવાના પાણી માટેની મંજૂરી આપવામાં આવી. કર્મીઓને 8 કિલોમીટર સુધી ભાડું નહીં આપવામાં આવે. સ્વખર્ચ કરવા આદેશ. પાણીના જગના પરિપત્રને લઈને મહિલા આયોગના સચિવની સ્પષ્ટતા. કહ્યું કે જિલ્લા તાલુકા કક્ષાએ એક જ કર્મી હોય છે. પીવાના પાણી અંગે 15 જગની જનરલ સુવિધા છે. રાજકોટમાં ગરમીને લઈને જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર થયો. સવારે 10:30ની જગ્યાએ 9 વાગે કામકાજ શરૂ કરવા માટે આદેશ અપાયા. રાજકોટમાં જનસેવા કેન્દ્ર સવારે 9 થી 1 અને 4 થી 6 શરૂ રહેશે. હીટવેવની આગાહીને લઈને પરિપત્ર જાહેર કરાયો. કાળઝાળ ગરમીથી બચવા લોકો પહોંચ્યા દીવના નાગવા બીચ પર. પાણીમાં ડૂબકીઓ લગાવી ગરમીથી રાહત મેળવી રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ નાગવા બીચ પર પહોંચ્યા. અમદાવાદમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો નિર્ણય. હીટવેવને લઈને વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. શૈક્ષણિક સંસ્થાઓમાં 5 દિવસ બપોરે 12 થી 4 શિક્ષણ કાર્ય બંધ રહેશે. કાળઝાળ ગરમીથી વિદ્યાર્થીઓને બચાવવા માટે આ નિર્ણય કરાયો. વડોદરામાં ગરમીમાં સરકારી કર્મચારીઓ પણ શેકાયા. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ફક્ત જૂના પંખાઓના આધારે જ ફરજ બજાવતા સરકારી કર્મીઓ. ઓફિસમાં જૂના પંખા હોવાથી વધુ ગરમી લાગી રહી છે.
લોકસભા ચૂંટણીમાં આજે છઠ્ઠા તબક્કાનું કુલ 58 બેઠકો પર મતદાન. હરિયાણાની 10, બિહારની 8 બેઠક પર મતદાન થશે. દિલ્હીની તમામ 7 બેઠકો પર થશે મતદાન. છઠ્ઠા તબક્કામાં અનેક દિગ્ગજોના નામ ઈવીએમમાં ભાવિ કેદ થશે. ભાજપના મેનકા ગાંધી, મનોજ તિવારી, ધર્મેન્દ્ર પ્રધાન મેદાનમાં. કોંગ્રેસના રાજ બબ્બર, કન્હૈયા કુમાર પણ મેદાનમાં. છઠ્ઠા તબક્કામાં આજે મતદાનને લઈને પીએમ મોદીએ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી. પીએમ મોદીએ એક્સ પોસ્ટના માધ્યમથી મતદારોને અપીલ કરી. મતદારો છઠ્ઠા તબક્કામાં મોટી સંખ્યામાં મતદાન કરે. મહિલાઓ અને યુવા મતદારોને ખાસ અપીલ. સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત. પૂર્ણા વિસ્તારમાં વિરોધ સાથે જન આંદોલનની ચીમકી. બોયકોટ સ્માર્ટ મીટરના સૂત્રોચ્ચાર લગાવવામાં આવ્યા. વડોદરાના શિનોરમાં હાર્ડવેર બિલ્ડિંગ મટીરીયલના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા. વેપારી હસમુખ પ્રભુદાસ પટેલને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. જીએસટી વિભાગના દરોડાથી વેપારીઓમાં પણ ફફડાટ. સિંહના પાણીમાં જે વલખા મારતો હોવાનો વિડીયો તપાસના આદેશ તે અંગે આપવામાં આવ્યા. ભાવનગરની શેત્રુંજય ફોરેસ્ટ રેન્જનો આ વિડીયો હોવાનું સામે આવ્યું. ફોરેસ્ટ રેન્જમાં 252 વોટર પોઈન્ટ કાર્યરત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેથી વિડીયો અંગે ડિવિઝન ઓફિસને તપાસ હાથ ધરવા આદેશ અપાયા. શિવરાજપુર બીચ પર નાહવા માટે અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ચોમાસામાં યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી પ્રતિબંધ. ઊંઝાના ઉનાવામાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા. સ્ટેટ હાઈવે નજીક દુકાનદારો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા. આરએનબી વિભાગે 36 મીટરની અંદર થયેલા ઓટલા અને શેડ હટાવ્યા. પોલીસે બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો હટાવાયા. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન જુલાઈના અંત સુધીમાં શરૂ થવાની શક્યતાઓ. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં. છેલ્લા 2 દિવસથી ટ્રાયલ રન કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો. 8 સોસાયટીના સ્થાનિકોનો સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈ યુજીવીસીએલ કચેરીમાં હલ્લાબોલ. જાણ વિના સ્માર્ટ મીટર લગાવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સાથે જ તાત્કાલિક સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર લગાવવાની માંગ કરાઈ. સુરતમાં સ્માર્ટ મીટરનો વિવાદ વધુ વકર્યો. 660 ફ્લેટની સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો. લોકોએ વીજ કંપનીના સ્ટાફને ભગાડ્યા. વીજ કંપનીના કર્મચારીઓને કડવો અનુભવ થયો. અમદાવાદમાં માધવ ખુરાના ગ્રુપના 27 સ્થળો પર આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ખુરાના ગ્રુપના ડિરેક્ટરના ઘરેથી બિયરની 16 અને દારૂની 26 બોટલો મળી આવી. પાસ પરમિટ કરતાં વધારે દારૂ હોવાથી નોંધાઈ ફરિયાદ. દાહોદમાં આર્ટ્સ કોલેજમાં પરિણામ બાદ વિવાદ. અંગ્રેજીમાં 1 થી 10 સુધી માર્ક્સ આપતા નાપાસ. ટીવાય બીએમાં અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા. 1200માંથી 630 વિદ્યાર્થીઓ થયા નાપાસ. દેત્રોજમાં પિકઅપ ડાલામાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડાયા. નિયમો નેવે મૂકીને ભરચક મુસાફરો બેસાડાયા. રામપુરા અને જીવાપુરા રોડ પરનો વિડીયો વાયરલ થયો. બગસરામાં પત્નીને છરીના ઘા મારીને પતિએ આપઘાત કર્યો. અગમ્ય કારણોસર પતિએ માર્યા પત્નીને છરીના ઘા. પત્નીને છરીના ઘા ઝીકીને પતિએ ગળે ફાંસો ખાધો. અમદાવાદમાં સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકીનો કેસમાં સેશન્સ કોર્ટે આરોપી ઉમીદ રઈસુદ્દીના જામીન નામંજૂર કર્યા. કોર્ટે કહ્યું કે ભય ફેલાવનારને બક્ષી ન શકાય. અમદાવાદમાંથી ઝડપાયેલા 4 આતંકી કેસમાં મોટા ખુલાસા. આતંકી મોહમ્મદ નફરાનના બાપે વર્ષ 2004માં શ્રીલંકાના હાઈકોર્ટના જજની હત્યા કરી હતી, જેની વર્ષ 2017માં શ્રીલંકા પોલીસે ધરપકડ કરી હતી. સૂત્રોની માહિતી મુજબ શ્રીલંકા પોલીસે 4 આતંકીઓની ટિકિટ બુક કરાવનાર ઝડપાયો. જેમ એન્ડ જ્વેલરી એક્ટ હેઠળ પોલીસે કાર્યવાહી કરી હતી. મોડાસામાં ડોક્ટર અશોક ઈસરાણીની હત્યા કરવા માટે સુપારી આપવામાં આવી હતી. મોડાસા ટાઉન પોલીસે 2 શખ્સોને ઝડપ્યા. ડોક્ટરના સાઢુએ જ મારવાની સુપારી આપી હતી. ખાંભામાં ગાડી અથડાવીને ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. જૂની વાતનું બંદૂક રાખી 4 આરોપીઓએ ફાયરિંગ કર્યું. વડોદરામાંથી મચ્છીપીઠ વિસ્તારમાં એસઓજીના દરોડામાં 50 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું. એસઓજીએ 5 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું. સુરતમાં એએમએનએસ કંપનીની કોલોનીમાં ચોરી મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી. એમપીના ધારમાંથી 3 પુરુષ 1 મહિલા તસ્કરની ધરપકડ કરવામાં આવી. એએમએનએસ કોલોનીના 5 મકાનોમાં 30 લાખ કરતાં પણ વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.
બનાસકાંઠા પાલનપુરમાં વોટર પાર્કમાં યુવકના મોતને લઈને તપાસ હાથ ધરવામાં આવી. રાજસ્થાન બાડમેરના યુવકો શિવધારા વોટર પાર્કમાં નાહવા માટે આવ્યા હતા. તેમાંથી એક યુવકનું થયું મોત. યુવકનું મોત કયા કારણોસર થયું તેને લઈ તપાસ હાથ ધરાઈ. સુરતમાં 18 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે યુપીથી હત્યારા સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યો. આરોપી પોલીસથી બચવા માટે નામબદલી સાધુનો વેશ ધારણ કરી યુપીમાં રહેતો હતો. સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં તપાસમાં આરોપી અશોક સુથાર ઉર્ફે અબુ બકરને લઈ મોટો ઘટસ્ફોટ. આરોપી અબુ બકર પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાનો હતો. અશોક સુથારે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. હિમાચલ પ્રદેશના શિમલામાં જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હિમાચલના ઊંચા પહાડોએ મને મારા આત્માને ઊંચો રાખવાનું શીખવ્યું છે. ઊંચા પર્વતોએ મને ગર્વથી માથું ઊંચું રાખવાનું શીખવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું કે હું ભારત માતાનું અપમાન સહન કરી શકતો નથી, પરંતુ કોંગ્રેસને ભારત માતા કી જય બોલવામાં તકલીફ થઈ રહી છે. આવી કોંગ્રેસ ક્યારેય હિમાચલનું ભલું કરી શકશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું પાકિસ્તાન કોંગ્રેસની નબળી સરકારનો ફાયદો ઉઠાવતું, પરંતુ મોદીએ કહ્યું કે ભારત હવે દુનિયા પાસેથી ભીખ નહીં માંગે. ભારત પોતાની લડાઈ લડશે અને પછી ભારત દુશ્મનોની ભૂમિમાં ઘૂસીને હુમલો કરશે. બિહારના અરાહામાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા. કહ્યું 5મા તબક્કા સુધી મોદીજીને 310 સીટો મળી રહી છે. હું તમને કહું છું કે એનડીએને 400 સીટો જીતાડો. અમે મુસ્લિમ અનામત ખતમ કરીશું. દેશમાં એનડી ગઠબંધન ખરાબ રીતે હારી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે અમે ભાજપના લોકો છીએ અને પરમાણુ બોમ્બથી પણ ડરતા નથી. બહુ જલ્દી પીઓકે પણ ભારતનું થશે. અમે ઇન્ડીવાળા જેવા કાયર નથી. આ લોકો પછાત વર્ગો પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે. લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા ગુરુવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિડીયો સંદેશ દ્વારા જનતાને સંબોધન કર્યું. કહ્યું દિલ્હીના લોકો ઇન્ડિયા ગઠબંધનને મત આપે. ઇન્ડિયા યુવાનોને રોજગારી આપશે. લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા પહેલા જ કોલકાતા હાઈકોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો. પશ્ચિમ બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓ માટેનો ઓબીસીનો દરજ્જો ખતમ કરી દીધો છે, જેથી હવે બંગાળની બાકી 17 સીટો પર રાતોરાત સમીકરણો બદલાય તેવી સંભાવનાઓ. મુસ્લિમોની 77 પૈકી 42 જાતિઓને 2010માં તત્કાલીન ડાબેરી સરકારે ઓબીસીનો દરજ્જો આપ્યો હતો, જ્યારે અન્ય જાતિઓને મમતા સરકારે ઓબીસીનો દરજ્જો આપ્યો હતો. કોલકાતા હાઈકોર્ટના આ નિર્ણયની અન્ય રાજ્યોના ઓબીસી કોટાને અસર થાય તેવી શક્યતાઓ. યુપીના સીએમ યોગીએ કહ્યું કોલકાતા હાઈકોર્ટે આપેલા નિર્ણયને અમે આવકારી રહ્યા છીએ. ભારતીય બંધારણ ધર્મના આધારે અનામત આપવાની મંજૂરી આપતું નથી. આપણે દેશમાં એવું વાતાવરણ ન બનાવવું જોઈએ જે દેશના ભાગલા તરફ દોરી જાય. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે સમય આવી ગયો છે કે મુસ્લિમોને આપવામાં આવેલા અનામત પર ફરીથી વિચાર કરવો જોઈએ. મુસ્લિમોને અપાયેલું અનામત એ હિન્દુઓ પર હુમલો છે. ગિરિરાજસિંહે કહ્યું કે જો બધા હિન્દુઓ એક થઈને મુસ્લિમ અનામત સામે લડશે નહીં તો આવનારા દિવસોમાં ભારત પાકિસ્તાન બની જશે. કલકત્તા હાઈકોર્ટના નિર્ણય સામે નિવેદન આપનાર મમતા બેનર્જીનો ગુજરાતમાં પણ વિરોધ. મહેસાણામાં મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું. મમતા બેનર્જીના વિરોધમાં સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા. 8 રાજ્યોની 58 બેઠક પર કાલે છઠ્ઠા તબક્કાનું મતદાન. મહેબૂબા મુફ્તી સહિત 3 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 કેન્દ્રીય પ્રધાનોની વિશ્વસનીયતા મતદારો લગાવશે મહોર. જમ્મુ કાશ્મીરની અનંતનાગ અને રાજૌરી સીટ પર ત્રીજા તબક્કામાં મોકૂફ રખાયેલી ચૂંટણી કાલે છઠ્ઠા તબક્કામાં યોજાશે. ભાવનગરના સિહોરમાં નગરપાલિકાનો ઘેરાવ. સિહોર કોંગ્રેસ સમિતિએ કર્યો નપાનો ઘેરાવ. કોંગ્રેસ કાર્યકરો બેઠા ચીફ ઓફિસરની ઓફિસમાં. ગાંધીનગર મહાનગરપાલિકાને મળશે નવા મેયર. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં 10મી જૂને ગાંધીનગર મનપાની સામાન્ય સભા મળશે. ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામોને પણ મંજૂરી અપાશે. ગાંધીનગર મેયરની રેસમાં હેમા ભટ્ટ અને દીપ્તિ પટેલનું નામ ચર્ચામાં, તો વળી શૈલા ત્રિવેદી, સોનાલી પટેલનું પણ નામ મેયરની રેસમાં. રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન પરસોત્તમ સોલંકીનો હુંકાર. કહ્યું કોઈથી ડરવાનું હું શીખ્યો જ નથી. કોઈથી હું ડરતો નથી. તમને લાગતું હશે કે હું કમજોર છું, પણ 1.5 મહિનો સારવાર કરીને હું પાછો આવી ગયો છું.
તેમણે વધુમાં જણાવ્યું કે આપણે કોઈને નડવું નથી, કોઈને તકલીફ હોય તો પુરુષોત્તમ સોલંકીનો દરવાજો ખુલ્લો છે. મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. ભાવનગર નહીં તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા. રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં આવી. રાજકોટ નાગરિક બેંકની જૂનાગઢ બ્રાન્ચમાં એક જ કુટુંબે 35થી વધુ વખત લોન લીધી. જે મુદ્દે બેંક બચાવો સંઘે બેંકના સીઈઓ અને ડીજીએમ પર આક્ષેપ કરતા કહ્યું, 5 કરોડની 25 લોન આપવામાં આવી, તે કોનું હિત? કેદારનાથમાં મોટી દુર્ઘટના ટળી. લેન્ડિંગ સમયે સંતુલન ગુમાવતા હેલિકોપ્ટર ફંગોળાયું. હેલિકોપ્ટર ફંગોળાતા યાત્રિકોના જીવ પડીકે બંધાયા. ચારધામ યાત્રામાં ભારે ભીડને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા. ચારધામ યાત્રા પહેલા ફરજિયાત નોંધણી કરવી પડશે. જે તારીખે નોંધણી કરાવી છે એ જ તારીખમાં જવું પડશે. ટૂર ઓપરેટર પણ નોંધણી કરાવેલી છે કે કેમ તેની ચકાસણી કરે. ચારધામ યાત્રામાં 12 દિવસમાં 42 યાત્રાળુઓના થયા મોત. કેદારનાથમાં સૌથી વધુ 19 શ્રદ્ધાળુઓએ તેમના જીવ ગુમાવ્યા. યમનોત્રીમાં 12, બદ્રીનાથમાં 9 અને ગંગોત્રીમાં 2 શ્રદ્ધાળુઓના મોત થયા. હૃદયની અને શ્વાસ લેવામાં તકલીફને કારણે થઈને શ્રદ્ધાળુઓના મોત થયા. મૃતકોમાં મોટાભાગના વૃદ્ધ અને પહેલાથી જ શારીરિક સમસ્યા ધરાવતા યાત્રિકો. ઊંચાઈ પર હવા પાતળી થતાં સમસ્યામાં વધારો થયો. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓનું સ્ક્રીનિંગ કરાય છે. બીમારી હોય તેવા યાત્રિકોની યાત્રા ન કરવાની સલાહ પણ અપાય છે. મલેશિયા માસ્ટર્સ સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સિંધુએ 59 મિનિટના સંઘર્ષ બાદ કોરિયાની યુજીનને પરાસ્ત કરી. સિંધુએ ચીનને બીજા રાઉન્ડમાં 21-13 અને 12-21, 21-14ના સ્કોરથી હરાવી. T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં 3 મેચની T20 શ્રેણીમાં બીજા મેચમાં પણ અમેરિકા સામે બાંગ્લાદેશનો 6 રને પરાજય થયો. બાંગ્લાદેશની પ્રથમ T20 મેચમાં બાંગ્લાદેશની 5 વિકેટે હાર થઈ હતી. સતત 2 જીત સાથે યુએસએ 3 મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી શ્રેણી કબજે. પાપા ન્યૂ ગિનિયામાં લેન્ડસ્લાઇડની ઘટનામાં 100 જેટલા લોકોના મોત થયા. પાપા ન્યૂ ગિનિયામાં આવેલા ભૂકંપ બાદ લેન્ડસ્લાઇડિંગની ઘટના બની. સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.